જય માતાજી ભાઈઓને જય માતાજી ભાઈઓને તો સ્વાગત છે તમારું આજના નવા વ્લોગની અંદર. તો આમાં બહુ બધા સબસ્ક્રાઈબર છે જે બધા મને વર્તે જ છે, પણ અમુક વર્તતા પણ નથી આપણને. પણ આમાં બહુ બધા મારા ફ્રેન્ડ સર્કલ છે જે બધા પૈસા કરે કે તું પેલા હું કામ કરતો હું નહીં જેને મારા પાસ વિશે કંઈ ખબર છે નહીં, મેં જાણે જેવું પણ કંઈ છે નહીં, એવું કંઈ સ્ટોરી ટાઈપ પણ નહીં. પણ અમુક માટે ખાસ કરીને આ વિડીયો બનાવું છું. બહુ બધા પૈસા કર્યા કરે ઇન્સ્ટાગ્રામમાં મને કે તમે પહેલાં હું કરતા હું નહીં, તમે અત્યારે દુકાન કરી છે, ડાયરેક્ટ તમે દુકાન કરી નાખી છે કે હું છે હું નહીં. તો એના માટે આ ખાસ કંઈ વિડીયો છે. તો આગળ વિડીયો બનાવી દેજો કે આપણે કઈ રીતના આપણે ત્યાંથી કેવું સ્ટ્રગલ કરીને આપણે અહીંયા પીડા છે. તો વિડીયોની શરૂઆત કરી પહેલાં આપણે તમને કહી દઉં કે મારું નામ છે આરજે ગેડિયા, દુકાનનું નામ છે આરજે ગેડિયા ટોય. તો તમે બધા મને ઓળખતા જ હશો. ઓળખતા હોય તો કહી દઉં કે મારું આખું નામ છે રવિભાઈ જીવરાજભાઈ ગેડિયા ને મારું નિકનેમ છે ખબર જ હશે યાર, કારણ કે મારા નોનસ્ટોપ બધા જ પરિવારમાં મારા નિકનેમથી જ મને બોલાવે છે. જેને ખબર નથી એ વિડીયોમાં બનાવ્યો એટલે હું તમને આગળ કહી દઈશ. તો આપણે ખાસ કરીને આપણે બહુ બધા ફ્રેન્ડ સર્કલમાં મને ખાસ કરીને પૂછાપૂછ કરી તમે પેલા હું કામ કરતા, કઈ રીતે તમે સગા કરીને અહીં સીધા છો, કઈ રીતે તમે દુકાન ચાલુ કરેલી છે, હું નહીં બધું. તો આગળ ત્યાં આખા વિડીયોમાં આપણે એ જ કહેવાનું છે કે આપણે કઈ રીતે દુકાન શરૂ કરી છે ને આપણે અહીં સુધી પૂરેલા છે. તો બધી પહેલાં હું જો ગામડેથી આવું છું એટલે ખબર જ છે કે ગામ મારું સાસર છે. તો સાસરની અંદર હું રહું છું એટલે હું પણ બધી પહેલાં હું કામ કરતું ખબર, મેં પણ મજૂરી કરેલી જ છે. મજૂરી મેં કે હું પણ દાડીએ જતો, હું માનવ નહીં આવ્યા પણ હું દાડીએ જતો યાર પહેલાં. કેટલા 100 કે 150 રૂપિયા કદાચ દાડી હતી શાયદ. હા એટલે મજાકમાં એક બે પેલી હું દાડીએ જઈ આવ્યો છું. એક જ જગ્યાએ ગયો તો હું નામ હતું ધીરુભાઈને હું દાડીએ જયેલું છે. એની વાડી આવી છે, આપણે સાસરમાં રહેતા હોય તો આમ એક બાજુ જાય ને ક્યાંક વાડી આવી છે, એ બાજુ વાડી આવી છે, ત્યાં હું દાડીએ જયેલું છે. હા ત્યાર પછી બીજે કંઈ કોઈ ગયો નથી, જરૂર પડી નથી અમે ને મારું કામ પણ નથી બધા દાડી કરવાનું. કારણ કે આપણાથી ભાઈ ખેતરકોના જેમ બધા મજૂરી કરે છે, જેમ કે મારા મમ્મી પપ્પાને બધી કરેલી જ છે, હું નાની કરતા આપણે એમ બધી કરેલી છે, પણ મારે નથી કરી. ત્યાં તારી કરે મતલબ કે 5 દિવસથી આમ કરી પાછી મજાકમાં હું ખાલી શરૂઆતમાં ગયેલો. નાનો હતો ને ત્યારે બધી જતો, બધા છોકરાઓ જતા ચાલો ભાઈ મારે જાઉં ગયેલો. બધી પહેલાં મેં દાડી કરેલી. ત્યાર પછી મેં હું ધંધો કર્યો તો ભણતે બધી પહેલાં તો 10 પાસ કર્યું. ત્યારે આમ તો બહુ બધા આડર લાઈનમાં બીજા કામ કર્યા, એ બધા અત્યારે લાઈનમાં કહેવા જેવા નથી. પણ જે લીગલી છે એ બધા ખાસ કરીને કે અનલીગલી કામ 1% નહીં કરી હતું, એટલે અનલીગલી કામ પણ આપણે બહુ બધા કર્યા છે. એ આપણે યુટ્યુબમાં ન કહી શકીએ, નહીં તો અત્યારે માવા પાછા પડી જાય આપણને, એવું વાંધો આવે આપણને. તો લીગલી કામમાં તો આપણે મોબાઈલ દુકાનમાં કામ કર્યું છે. 7 મહિના મેં મોબાઈલ દુકાનમાં કામ કર્યું છે, 8 મહિના જેવું. ત્યાર પછી આપણે સુરત વહી ગયેલો. સુરત મેં ત્યાં ટેલિકોલરનું કામ કર્યું છે 6 મહિના. ટેલિકોલરની અંદર આપણે ઓફિસની અંદર જેમ કે ઓફિસર કસ્ટમર બોલાવવાનું નહોતું, હું બહુ 10 પાસ કરી નાખ્યો હતો એટલે મેં કામ કર્યું ત્યાં. ત્યાં હું હાથથી શરૂઆતમાં ગયો ને 10 પાસ ત્યાંથી 10 થી 15 વર્ષ પહેલાંની વાત છે, 15 થી 16 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે હું કાંક 13 કે 14 હજારમાં કામ કરતો ઓફિસમાં. ત્યારે શું કહેવાય એટીટ્યુડમાં હું કે ઇન્જિન મારી તાઈ થઈને 4 વ્હીલમાં રખડતા, ખિસ્સામાં 1 રૂપિયો ન હોય. ઓફિસે ત્યારે લઈ જાય કે ઇન્ટરવ્યુ દેવા જાય જાય દે ઓફિસના કામ હતું પણ 4 વ્હીલમાં જવાનું રખડતા નામ ગયા કરતા. એમ બહુ રેટવો કરે સિટીમાં. સુરતની અંદર કેવું, સુરતમાં સિટીમાં બહુ રેટવો કર્યા મફતમાં. કાંઈ શું કહેવાય નવા હતા, ટેલિકોલરમાં હતા, ઇન્ટરવ્યુ દેવાનું બહાને બહુ રેટવો કર્યો, બહુ કામ કર્યું ત્યારે. કામ મહેનત ને રેટલો જ છું વધારે. ત્યાર પછી ટેલિકોલરમાંથી કામ કરીને પછી હું ગયો તો બેનરની દુકાન. આપણે બેનર બનાવીએ દુકાનના બેનર બનાવીએ આપણે, એ બેનર બનાવતા હતા. એની દુકાન મેં કાંક 4 થી 5 મહિના ત્યાં કામ કર્યું. બેનર બનાવવાની દુકાન ને એમાં ડિઝાઇનિંગ કરવામાં અને બેનર બનાવવા લગાવવા જતો. એની જ હું કરતો, કારણ કે એક શેઠ હતો, એક ભાઈ હતો, નામ કાંક સુભાષ કરીને કાંક નામ હતું એની દુકાનમાં કામ કરતો. ને એને ખાલી ડિઝાઇનિંગ બનાવી નાખે, પ્રિન્ટ કરાવી આવું, બેનર લગાવી એક માણસ લઈને જાઓ, કેમ લગાવવાની બધી હેન્ડલિંગ આપણે કરતા. લગાડતો તો હું નહીં, ઉપર સરવાનું હોય ને
ટેક્સટાઇલ માર્કેટમાં ત્યાં કામ દુકાન હતી એમાં એનટીએમ માર્કેટની આજુબાજુમાં. એટલે બધી માર્કેટનું તમને ખબર છે, માર્કેટમાં હર રોજ એક દુકાન ખુલે ને બંધ થતી જ હોય છે. અઠવાડિયામાં એકાદી પાર્ટી, અઠવાડિયામાં તમે એકાદી પાર્ટી ઉઠી જ જાય ટેક્સટાઇલ માર્કેટ. નવી નવી દુકાન ખુલે ને બંધ થાય, ખુલે ને બંધ થાય, એટલે બેનર બનાવવાનું વધારે કામ આવતું ત્યારે એમાં જ કરતા આપણે ત્યારે. એ બેનરનું કામ કરેલું. ત્યાર પછી આપણે બેનરનું કામ કર્યા પછી શું કર્યું તમે, દુકાન. મારા ભાઈ કટલેની દુકાન કરી હતી સાસરમાં. ત્યારે મેં કટલેની દુકાન પણ સંભાળી હતી એક વર્ષ કે 2 વર્ષ મેં કટલેની દુકાન સંભાળી હતી, એટલે એનો પણ અનુભવ છે આપણને. ત્યાર પછી આપણે કટલેની દુકાન સંભાળી પછી મોબાઈલની દુકાનને કામ કર્યું. એ કોઈના કામ કર્યું હતું આપણે, એ યજ્ઞેશ દાદાની દુકાન હતી રેકણ બાજુમાં, ત્યાં કામ કરેલું છે આપણે 7 થી 8 મહિના. ત્યાર પછી આપણે ગયા હતા ભાવનગર, ત્યાં આપણે ગયા હતા 8 પહેલાં જરા એકવાર 2-3 દિવસ શીખા, ખબર પડી કે આમ આપણું કામ નહીં, આ પણ નહીં ફાવે. જીતુભાઈ બહુ ટ્રાય કરી શીખવાડવાની પણ આપણે બચી કરી માટે. જ્યારે જીતુભાઈ કે હાલ તને કમ્પ્યુટરના જરા એકરા મેકી જાઓ, મેકી ગયા સુરત. સુરતમાં રૂમ રાખી દીધી ને પહેલાં તો અપડાઉન કરતો પેલા સિટીમાં ને ટેલિકોલરમાં ઈરાન કારખાનામાં મૂકો, તેમાં પટેલના ભાઈનું કારખાનું ઈરાન કારખાનામાં મૂકો, સાચો ને કારખાનામાં મૂકો. પછી ભાઈ રૂમ ગોતી હતી, રૂમમાં રહ્યો અલગ અલગ. ભાઈને પણ ત્યાં ભાઈ ડાયરેક્ટ રૂમ ગોતી દીધા આગળ, કારણ કે પહેલાં કારખાનામાં રહ્યો, મારા ભાઈ પણ સુરત રહીને આવ્યો તો ભાવનગર, એટલે એને ખબર છે કારખાનામાં રહેવું કરતા અલગ રૂમ રાખતું સારું. તો ભાઈ સારું વિચારી રૂમ રાખી દીધી, હીરામ લગાવી દીધો કે હીરા ઈટી જાવ શરીરમાં. આજથી 12-13 વર્ષ પહેલાંની વાત છે. આમ 2011-12ની આસપાસ ત્યાં મને મારો ભાઈ નીકળી ગયો સુરત શરીરને હીરા ઉપર નવા ઈટા આવ્યા હતા. ત્યાં કાંઈક અમે કેટલા પૈસા ભર્યા હતા કંઈ યાદ નથી. હીરા ઉપર બેહાડ દો, 20 દિવસની અંદર શીખડાવીને બેહાડી દેવાની ગેરંટી આપતા. અત્યારે પણ આપે છે સુરતમાં, અત્યારે 2-3 હજાર રૂપિયા ફીસ લે છે. 10 દિવસમાં કે 20 દિવસની અંદર શીખવીને બિહાડી દે છે. એ રીતનું પહેલાં હું પણ ક્લાસીસ કરેલા જ હતો, મેં પણ ક્લાસીસ જ કર્યા હતા કતાર ગામની અંદર. 10 દિવસ સુધી ગયો, આવડી કે 2-3 દિવસમાં ગયું હતું. પછી હું પણ ટ્રાય કરવા ઘરમાં, પણ ટ્રાય મારવા ક્યાંય મોકલે નહીં. એટલે સાઈડમાં મારા પટેલ ને મારા ઘરના બેન કે હીરા ઈટવા હતું, બે સાઈડમાં આખો દી, કારણ કે આખો દી 2 કલાક ખાલી જતો ક્લાસીસમાં, એટલે આખો દી નેવડો જોયું. 2 કલાક પછી હું આખો દી હીરા ઈટતો પટેલ કારખાને દરિયાના હીરા. ઘરે હીરા પણ ઈચેલો ગરબા, એમાં 4 પેર 8 પેર બાલા સુધી પડી ગયો હતો. પછી એક દીવા આખો ફાડી નાખ્યો હતો, એટલે ગણી નાખ્યો હતો કોઈ એવું કે ફાડી નાખી રીતનું. એમાં અમારા મામા કાંઈ ઈકતો ભરત મામા કહીને જે રસ્તામાં જ્યાં ક્લાસીસ કરતા ત્યાં જઈને ધરબડાથી બોલાય, તમે એમાં પૈસા પાછા લાવો ને એમને બીજે ક્યાંક લગાડી એની બીજી ટ્રાયમાં મોકલી દીધો ને ત્યાં લાગી પણ ગયો. કેટલા શરૂઆતમાં હીરામાં શરીરમાં 8,000 ફિક્સ પગાર લાગી, પણ કન્ટિન્યુ નાઇટ, કોઈ દી નાઇટ કરી ન હોય ડાયરેક્ટ અમે નાઇટ લઈ ગયો. મોટા શું કહેવાય, નવા લાગે સાંધા પડી જતા હોય મોટા મોટા આમ કઈ કઈ તોય હીરામાં કર્યું. ત્યાર પછી તો બહુ આમ હીરામાં હદ પેલા કારખાના ભેરા નવા છેડતામાં કોઈ ધ્યાન આપે નહીં, તો એ શીખી ગયા તોય અલગ અલગ છેડ એવા નમૂના છેડ ને લાનું મને વાત જ ન પૂછો. અમુક તો પગાર આખા બાકી હોય એટલે પછી પ્રેમથી ન નીકળે તો બગાડીને કહેતા બાઈડોન કર્યો બહુ. સુરતની અંદર બાંધવાનું ને આમ દાદાગીરી બાબતે બહુ આગળ હતા. દાદાગીરી સારી પણ બહુ કરી તપોડી એમાં બહુ એમાં જ આગળ હતા આપણે. જે મીઠું બાળીએ આપણે કસ્ટમર આવી ગયા હતા માટે જેમ આપણે આગળ વાત કરી રીતે સુરતની અંદર મહોત્સવ બહુ કર્યું, રખાઈ બહુ કરી ટપોડીગીરી બહુ કરી. મતલબમાં આઉટલાઇનના માણસો વાળે બહુ બધા રેખડા આપણે ખાધું પીધું રેખડાના આ વાત તમારે કરવા જેવી નથી આગળ થાય. હા, હીરાની અંદર અમે કામ બહુ બધું કર્યું. અમે હીરાની અંદર શરીરની અંદર મેનેજરમાં પણ બહુ ટાઈમ જવું, 2-3 વર્ષ મેનેજરમાં પણ જવું ને છૂટક નાના કારખાનામાં પણ બોલ્યો, થોડો મોટા કારખાનામાં પણ બેઠી ગયા આપણે. સુરતની અંદર આપણે બહુ મોટા કારખાનામાં બેઠી જ ગયા છે આપણે. ને બહુ મોટા કારખાનામાં બહુ ટાઈમ કાંઈ ટેકાય નથી. જ્યાં નિયમ બહુ એવા હોય ને કે જે આપણને કમ્ફર્ટેબલ ન થયો છે, જેમાં હું કોઈ ફિટ ન થાઉં. ફિટ ટુ ફિટ ટાઈમ જાઉં, જે મારા કરતાં કોઈ દિવસ ભેગું જ નથી હીરાન કારખાનામાં. હું કોઈ દી ટાઈમે ગયો જ નથી. 8 થી 8નો ટાઈમ હું કોઈ દિવસ 8 વાગે નહીં ગયો.
એટલે અમુક વહેલા વહી જાય, 7 વાગે વહી જાય. અમુક ઓવર ટાઈમ કરતા હોય પછી 8 વાગે જાવ, અમુક ઓવર ટાઈમ કરવા લાગી જાવ એટલે ભૂત નહીં જાય. 8 વાગે 9 વાગે ગયો તો રાતના 2-3 વાગે તો ખેંચી જ લઉં. આમ બહુ રીતના આડાવડા કામ કે ત્યાર પછી શું કે મારે કામ બેસ્ટ ફ્રેન્ડ હતા, જેને મને એમ કીધું કે તું આ તારી લાઈફ આગળ હીરામાં છે નહીં, તો બીજું પણ કામ કરે એમ. તો અહીંયા ત્યારે મીશો એપ છે ને નવી આવી છે, એમાં રીસેલરનું કામ નવું આવતું. ત્યાં કોઈને ખબર ન પડતી કે એમાં રીસેલરનું કામ કરી આપતી. રીસેલર એટલે હું એ તમને મારા આગળના વિડીયો ચેક કર્યો છો એની અંદર ખબર જ હશે. એના ઉપર એ ટોપિક ઉપર મેં આખો વિડીયો બનાવેલો છે, એ હું તમને નીચે નાખી આપી. રીસેલર કે નહીં કહેવાય. મેં પહેલાં રીસેલરથી જ કામ શરૂઆત કરી. એની અંદરમાં બેસ્ટ ફ્રેન્ડ હતો, જેને કીધું તું રીસેલરનું કે મીશોમાંથી પ્રોડક્ટ લઈ તારી કસ્ટમરને વેચ, મીશો બધું કરી આપીએ વગેરે વગેરે. એનું કમિશન ઉપર બહુ બધું ગમે એ વસ્તુ માંડીને આ વસ્તુ જોઈએ હવે આપણી પાસે છે, આ ડાયરેક્ટ મીશોમાંથી લઈ ઓનલાઈન ઓર્ડર કરી એને આપજે, ઓછે આપણું કમિશન લગાવી દો. એમ હીરા કરતાં એમાં સારું કમાતો. એ લાઈનની અંદર આગળ બહુ આગળ ગયો, બહુ બધી એમ થયું. ધીમે ધીમે કોન્ટેક્ટ છે મીશો એપની કરતાં ડાયરેક્ટ દુકાનવાળા પાસેથી લઈને પ્રોડક્ટ વેચતો, ડાયરેક્ટ મેન્યુફેક્ચરવાળા પાસે કોન્ટેક્ટ થયો. બહુ બધા માર્કેટની અંદર મને જાણવા મળ્યું, શીખવા. એ પેલા એક પાર્ટનર આ લાઈનની અંદર લાવવાનો એક પાર્ટનર હતો મને, જેને મને આખી હિસ્ટ્રી આ મશીનમાં કેમ કામ કરવું કેમ નહીં શીખડાવ્યું હતું. એનું નામ હતું દીપેશભાઈ, મહારાષ્ટ્ર, મુંબઈનો માણસ હતો. મરાઠા સામે રાજ્ય એ હતો, જેને મને આ ટી શર્ટ પેઇન્ટિંગનું અને સપ્લિમેન્ટનું કામ શીખવાયું બધું. એટલે એક અહીંયા જ મને એ જ મારા ગુરુ છે, આ લાઈનની અંદર ગુરુ એ જ કહેવાય મારો. એને બધું મને શીખવું હતું. એ પણ અત્યારે જેને મને શીખવી ને એ ખુદે જ આ બધું બંધ કરીને સ્ટુડિયો એ લાઈનમાં વળી ગયા. એ તે સ્ટુડિયોનું કામ કરે, જે આ લાઈનમાં છે. મને આ લાઈન ઓપીને એ વયા ગયા એમાં. તો હું આ લાઈનની અંદર છે ત્યાં પછી મેં દુકાન કરતાં પહેલાં ઓડિનાની અંદર આપણે આવતા પહેલાં મેં એકલો આવતા એટલે મેં વિચાર્યું કે કોઈ પાર્ટનર લઈ લઉં. મેં મારા ભાઈને લીધો, અમારો છોકરો હતો એને. બંને થઈને પાર્ટનરશીપમાં દુકાન નાખી. ત્યાર પછી એકમાંથી 2 દુકાન કરી અમે. બીજી દુકાનની અંદર આપણે એટલું દુકાન નહોતું વધતું, 2 દુકાન પછી જાતિ કરી નાખી. પછી અમે 2 મામા ભાઈને ભાઈ જ હતા, તો એ પણ બધું એને પણ બધું ફાવી ગયું. એને નવે એ સિલાઈનું કામ કરતો, એમાંથી મેં આ લાઈનમાં લેવો હતો. એટલે એને પણ ઓરા દિવસ અમે ભેગા રહ્યા હતા, ઓરા દિવસની અંદર નગારામાં એને પણ બધું ફાવી ગયું. પછી અમે રાજે કોઈ અલગ થઈ ગયા, એને પણ અલગ દુકાન કરી નાખી, મેં પણ અલગ દુકાન કરી નાખી. ના આ રીતનું અમારા બધીનું કામ ચાલે છે. એને પણ અમારે પહેલાં દુકાન નામ હતું RRG, બી દુકાન પાર્ટનરશીપમાં રાખી હતી શિવ ગિફ્ટ એન્ડ ટોય અમે રાખી, એ પાસે આપી દીધી. પછી અમે RRમાંથી અલગ થઈ ગયા. અત્યારે ભાઈને આપી દીધી છે RRG ગિફ્ટ છે, એ ભાઈ અમારે રાજુભાઈ કરીને, અને RJ ગિફ્ટ એન્ડ ટોય એ મેં અલગ કરી નાખી. એ કન્ટિન્યુ 7-8 મહિનાથી મેં અલગ કરેલી છે. ત્યાં બંને પોતપોતાની રીતે અલગ કર્યા છે. આ રીતનું છે મારું આગળ જે કામ કરાય, જે લીગલી પેલા કામ કર્યા છે. આના સિવાય બીજું પણ કાંઈ જાણવું હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો કે પ્રશ્ન પૂછી કરો. ને આ વિડીયો બનાવ્યા એના માટે થેન્ક યુ સો મચ. ને હા, તમારે મારું નિકનેમ જાણવું હતું તો એ છે મૌલિક, જે મને આખો પરિવાર મૌલિક નામથી વર્તે છે. રવિ તો દાખલામાં છે એટલે બધા કહે છે, બાકી આખો કોઈને પણ પૂછશે મૌલિક જ કહેશે. RJ ને એમ તો બધા કહે જ છે, નિકનેમ બહુ બધા છે. મૌલિક પ્રેમથી બધા મને મૌલિક કહીને બોલાવે છે. તો આવું કાંઈ પણ વસ્તુ મારા વિશે જાણવાની ઈચ્છા હોય તો મને કહી દેજો, તો આપણે એના ઉપર નેક્સ્ટ પાર્ટ બનાવીશું. તો જય માતાજી બધા ભાઈઓને.